તારીખ 5 ફેબ્રુઆરી 2026 નવી દિલ્હી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મંચ પર આવે છે। તેમની સાથે છે અમૂલ અને બીજી સહકારી સંસ્થાઓની તાકાત। તેમણે સંસદમાં પૂછાયેલા એ સવાલનો જવાબ આપ્યો કે સરકાર ટેક્સીના ધંધામાં કેમ। જવાબ હતો આ સરકાર નથી સહકાર છે અને એ સાથે જ લોન્ચ થઈ ભારત ટેક્સી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ। પણ 5 ફેબ્રુઆરી પહેલાં સવારના 4 વાગ્યા હોય, શહેર આખું હજુ ઊંઘમાં હોય, પણ એક માણસ જાગી ગયો હોય છે। તેના હાથમાં સ્ટેરિંગ હોય છે અને આંખોમાં એક જ સપનું કે આજનો દિવસ સારો જાય તો સારું। આ છે આપનો ડ્રાઈવર ભાઈ। તેના મોબાઈલની સ્ક્રીન પર એક એપ ખુલી છે। તે વિચારે છે કે તે આઝાદ છે। તે જ્યારે ઈચ્છે ત્યારે લોગિન કરી શકે છે, જ્યારે ઈચ્છે ત્યારે લોગ આઉટ। તેને કહેવામાં આવે છે કે તે દુનિયાની ટેક જાયન્ટ કંપનીઝના પાર્ટનર છે, પણ શું ખરેખર તે પાર્ટનર છે? દિવસના 14-15 કલાક રસ્તા પર વિતાવ્યા પછી, સેંકડો કિલોમીટર કાપ્યા પછી અને ટ્રાફિકના ધુમાડા ગળી ગયા પછી જ્યારે તે રાત્રે ઘરે જાય છે ત્યારે તે એકલો નથી હોતો। તેની સાથે હોય છે એક લૂંટારૂ ભાગીદાર, એ એલ્ગોરિધમ જે તેની મહેનતને સૌથી મોટો હિસ્સો ચૂપચાપ લૂંટી જાય છે। કારણ કે આંકડા ક્યારે જૂઠું નથી બોલતા। એટલે ચાલો ગણિત માંડીએ। ધારો કે એક ડ્રાઈવર દિવસની 14 ટ્રીપ કરે છે, સરેરાશ 300 રૂપિયા પ્રતિ ટ્રીપ। દિવસનું કલેક્શન દેખાય છે 4200 રૂપિયા। સાંભળવામાં સારું લાગે છે ને? પણ હકીકત એ છે કે આ રકમમાંથી 25 થી 30% રકમ એટલે કે લગભગ 1050 રૂપિયા સીધા પ્લેટફોર્મ ફીના નામે કંપનીના ખાતામાં જતા રહે છે। એના પછી આવે છે પેટ્રોલ, ડીઝલ કે સીએનજીનો ખર્ચ, ગાડીના હપ્તા અને મેન્ટેનન્સ। એટલે 14 કલાક કામ કર્યા પછી ડ્રાઈવરના હાથમાં વધે છે માત્ર 1150 રૂપિયા। કલાકના માંડ 80 રૂપિયા, એટલે એક મજૂર કરતાં પણ ઓછું। આને એક અર્થમાં ગીગ ઇકોનોમિક નહીં પણ ડિજિટલ બંધુઆ મજૂરી કહી શકાય। અને વાત માત્ર પૈસાની નથી, ઇમોશનલ અત્યાચાર પણ એટલો છે। પિકઅપ અવર્સમાં જ્યારે મુસાફરને 3 ગણું ભાડું ચૂકવવું પડે છે ત્યારે તે ગુસ્સે થાય છે। કોના પર? ડ્રાઈવર પર। મુસાફર લૂંટાય છે અને ડ્રાઈવર બદનામ થાય છે। બંને એક જ સિસ્ટમના શિકાર છે। અને ના કરે નારાયણ, પણ જો કદાચ અકસ્માત થયો તો બસ અલ્લાહ અને માલિક, બસ પૈડું ફરતું રહે છે અને જિંદગી ઘસાતી જાય છે। આ છે અસંગઠિત ક્ષેત્રનું સૌથી મોટું દર્દ, જેનો ઇલાજ હવે કદાચ, હજુ પણ ધ્યાન રાખજો, હું કદાચ કહી રહ્યો છું કે કદાચ એનો ઇલાજ હવે દેખાયો છે। ભારત ટેક્સીના રૂપે હવેથી ભારતના રસ્તાઓ પર ભારત ટેક્સી દોડશે। ભારત ટેક્સીમાં ડ્રાઈવરને નવું વિશેષણ પણ મળ્યું કે હવેથી તે ડ્રાઈવર નથી, સારથી છે। કંપનીનો નોકર નહીં, માલિક। પરંતુ રસ્તો આટલો સરળ પણ નથી। દુનિયાની મોટી ટેક કંપનીઝના સામે સહકારી મંડળી, શું આ શક્ય છે? હજુ લોકોના મનમાં શંકા છે કે શું આપની ટેકનોલોજી ટકી શકશે? શું સારી સર્વિસ મળી શકશે? પડકાર મોટો છે। જૂની કંપનીઝ પાસે અબજો ડોલરનું ફંડિંગ છે, જ્યારે અહીં છે માત્ર 500 રૂપિયાની મેમ્બર ફી। સવાલ એ છે કે 11 ખેડૂતોએ શરૂ કરેલું અમૂલ જેમ શ્વેત ક્રાંતિ લાવી શક્યું, એમ લાખો ડ્રાઈવર્સ મળીને પરિવહન ક્રાંતિ લાવી શકશે? શું ઓએનડીસી એટલે કે ઓપન નેટવર્ક આ મોનોપોલી તોડી શકશે? જવાબ કદાચ હા હોઈ શકે છે। અને ખરેખર જો આ જવાબ હા હશે તો આપણે સૌ ખરેખર ખુશ થઈશું, હૃદયથી ખુશ થઈશું। એ ડ્રાઈવર ભાઈઓ માટે જે ખરેખર ખૂબ જ મહેનત કરી રહ્યા છે। હવે સમજીએ ભારત ટેક્સીના મોડલ વિશે। પહેલું અને સૌથી મહત્વનું એ છે કે આ મોડલ ઝીરો કમિશન મોડલ છે। કહેવાય છે કે ભારત ટેક્સી સારથીની કમાણીમાંથી 1 રૂપિયો પણ કમિશન નથી લેવાનું। 20% રકમ જે કપાય છે તે ઓપરેશન ખર્ચ માટે છે, જેનો નફો પણ અંતે ડિવિડન્ડ તરીકે સારથીને જ પાછો મળશે। બીજો મહત્વનો મુદ્દો છે સુરક્ષા। ઇફકો ટોક્યો સાથે 5 લાખનો અકસ્માત વીમો, ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને મફત મેડિકલ સારવાર। ત્રીજો મુદ્દો માતૃશક્તિ। એપમાં એક ખાસ ફીચર છે, સારથી દીદી। મહિલા મુસાફરો માટે મહિલા ડ્રાઈવર જે 2 વ્હીલર પર આવશે, સસ્તા ભાડામાં અને સુરક્ષિત રીતે બહેનોને ઘરે પહોંચાડશે। દિલ્હી પોલીસ, મેટ્રો, એરપોર્ટ અને એસબીઆઈ જેવી 9 મોટી સંસ્થાઓ ખભે ખભા મિલાવીને ઊભી રહી છે। એ પણ સારા સમાચાર છે કે ભારત ટેક્સીનો આ પ્રયોગ માત્ર ટેક્સી પૂરતો સીમિત નહીં રહે। ભવિષ્યમાં ફૂડ ડિલિવરી, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન સહિત અન્ય ક્ષેત્રોમાં પણ આ જ સહકારી મોડલ લાગુ થશે। એક એવું પરિવર્તન જ્યાં પૈસા વિદેશી કંપનીઝમાં જવાને બદલે ભારતના સામાન્ય કામદારના ઘરમાં રહેશે। અમિત શાહના શબ્દોમાં કહીએ તો હવે માત્ર ટેક્સીનું પૈડું નહીં પણ સારથીના નસીબનું પૈડું ફરી રહ્યું છે। હવેથી જ્યારે એક સારથી એપ ખોલશે ત્યારે તેને કોઈ કમિશનનો ડર નહીં હોય, મુસાફરોને ચાર્જ પ્રાઇઝિંગનો લૂંટનો ડર નહીં હોય। પૈસા હવે વિદેશી કંપનીના બેંક એકાઉન્ટમાં જતા અટકીને ખરેખર આપણા દેશની ઇકોનોમિકમાં યોગદાન આપશે। એ દરેક સારથીના બાળકની સ્કૂલ ફી અને ઘરના ખર્ચ માટે વપરાશે। ભારત ટેક્સી જો સફળ રહી તો માલિક, હક, સુરક્ષા અને સન્માન સાથે સાચી આર્થિક આઝાદી આપશે। એટલે ભારત ટેક્સી સાચા અર્થમાં એક નવી શરૂઆત બની શકે એટલું અદ્ભુત પોટેન્શિયલ છે। અને મને તો ખૂબ આશા છે કે આ નવી અને જેવી આપણે ધારીએ છીએ એવી શરૂઆત બની અને એક ક્રાંતિ લાવે। આવું મને વાંચવું અને બોલવું કેટલું સરસ લાગી રહ્યું છે।
ભગવાન કરે ભારત ટેક્સી ખરેખર સફળ થાય, બસ એ જ પ્રાર્થના.